પ્રશ્ન નંબર 1. શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: વવાણિયા. પ્રશ્ન નંબર 2. સની સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 3. કાઠિયાવાડના દરવાજા તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: વઢવાણ. પ્રશ્ન નંબર 4. મધુવન પરિયોજના કઈ નદી પર આવેલી છે? જવાબ: દમણગંગા. પ્રશ્ન નંબર 5. અમદાવાદ અને સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: 20 જાન્યુઆરી 1863. પ્રશ્ન નંબર 6. કયા દેશના સહયોગથી લાંબા ખાતે વિન્ડફાર્મની સ્થાપના કરી છે? જવાબ: ડેનમાર્ક. પ્રશ્ન નંબર 7. જ્ઞાનમંદિર ક્યાં આવેલું છે? જવાબ: પાટણ. પ્રશ્ન નંબર 8. તાના રીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ: વડનગર. પ્રશ્ન નંબર 9. ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? જવાબ: 1963માં. પ્રશ્ન નંબર 10. ગુજરાતના કલાગુરુ નું બહુમાન કોને મળેલ છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 11. કનુ દેસાઈનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? જવાબ: ચિત્રકલા. પ્રશ્ન નંબર 12. પ્રભાશંકર સોમપુરા કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? જવાબ: સ્થાપત્ય. પ્રશ્ન નંબર 13. ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ હતા? જવાબ: બાલકૃષ્ણ દોશી. પ્રશ્ન નંબર 14. જશવંત ટાકરનું ક્ષેત્ર કયું હતું? જવાબ: નાટ્યશાસ્ત્ર. પ્રશ્ન નંબર 15. બૈજુ બાવરાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? જવાબ: શાસ્ત્રીય સંગીત. પ્રશ્ન નંબર 16. બૈજુ બાવરાનું વતન કયું છે? જવાબ: ચાંપાનેર. પ્રશ્ન નંબર 17. વિશ્વ શાંતિ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? જવાબ: સંગીતકાર પંડિત ઓંકારનાથ ઠાકુર. પ્રશ્ન નંબર 18. ગાંધીજીની 117મી જન્મજયંતિએ ગાંધીજીની પ્રતિમા ન્યૂયોર્કમાં મૂકનાર શિલ્પી કોણ હતા? જવાબ: કાંતિભાઈ પટેલ. પ્રશ્ન નંબર 19. ખોડીદાસ પરમાર કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? જવાબ: ચિત્રકળા. પ્રશ્ન નંબર 20. ભૂપેન ખક્ખર કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? જવાબ: ચિત્રકલા. પ્રશ્ન નંબર 21. પીરાજી સાગરા કયા ક્ષેત્રમાં જાણીતા છે? જવાબ: ચિત્રકલા. પ્રશ્ન નંબર 22. કળિયુગના ઋષિ તરીકે કયા ગુજરાતી ઓળખાય છે? જવાબ: રવિશંકર મહારાજ. પ્રશ્ન નંબર 23. વેદો તરફ પાછા વળો સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ: દયાનંદ સરસ્વતી. પ્રશ્ન નંબર 24. ભરૂચમાં ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: પંડિત ઓંકારનાથ ઠાકુર. પ્રશ્ન નંબર 25. ભવાઈના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે? જવાબ: અસાઈત ઠાકર. પ્રશ્ન નંબર 26. ભગવાનલાલ ઇન્દ્રજી કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? જવાબ: પુરાતત્વવિદ. પ્રશ્ન નંબર 27. અંજલિ મેઢનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? જવાબ: ભરતનાટ્યમ. પ્રશ્ન નંબર 28. બૈજુ બાવરાનું મૂળ નામ શું છે? જવાબ: વૈજનાથ મિશ્રા. પ્રશ્ન નંબર 29. સસ્તુ સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ હતા? જવાબ: ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન નંબર 30. અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપના કોણે કરી હતી? જવાબ: બાલકૃષ્ણ દોશી. પ્રશ્ન નંબર 31. પિંગળશી ગઢવીનું નોમ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? જવાબ: લોક સાહિત્યકાર. પ્રશ્ન નંબર 32. કાંજી ભૂટા બારોટ અને દુલાભાયા કાગ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? જવાબ: લોક સાહિત્યકાર. પ્રશ્ન નંબર 33. ભારત મંદિરની સ્થાપના કોણે કરી હતી? જવાબ: નાનજી કાલિદાસ મહેતા. પ્રશ્ન નંબર 34. સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: માંડવી. પ્રશ્ન નંબર 35. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ: મોઢેરા. પ્રશ્ન નંબર 36. ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર કોણ હતું? જવાબ: પ્રોફેસર મૌલાબક્ષ. પ્રશ્ન નંબર 37. કુમુદિની લાખિયાનું નામ કયા નૃત્ય સાથે જોડાયેલું છે? જવાબ: કથક નૃત્ય. પ્રશ્ન નંબર 38. દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય સાથે જોડાયેલું છે? જવાબ: મણિપુરી નૃત્ય. પ્રશ્ન નંબર 39. ઇલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે જોડાયેલા છે? જવાબ: ભરતનાટ્યમ.
પ્રશ્ન નંબર 40. સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે જોડાયેલા છે? જવાબ: ભરતનાટ્યમ. પ્રશ્ન નંબર 41. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ની સ્થાપના કોણે કરી હતી? જવાબ: સ્મિતા શાસ્ત્રી. પ્રશ્ન નંબર 42. મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ: નંદીગ્રામ. પ્રશ્ન નંબર 43. ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે જોડાયેલો છે? જવાબ: ફોટો જર્નાલિસ્ટ. પ્રશ્ન નંબર 44. સાત મોક્ષદાયીની નગરીમાં ગુજરાતની કઈ નશરીનો સમાવેશ થાય છે? જવાબ: દ્વારકા. પ્રશ્ન નંબર 45. ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે? જવાબ: સૂર્ય. પ્રશ્ન નંબર 46. પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે? જવાબ: પતેતી. પ્રશ્ન નંબર 47. પંચાંગ કયા અંગોનું બનેલું છે? જવાબ: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરચ. પ્રશ્ન નંબર 48. શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાય છે? જવાબ: જૈન. પ્રશ્ન નંબર 49. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? જવાબ: 27. પ્રશ્ન નંબર 50. રાશિઓ કેટલી છે? જવાબ: 12.